લુકની સુવાર્તા તેનો 17મો અધ્યાય તેની 32મી કલમ વાંચીએ. લોતની પત્નીને સ્મરણ કરજો. જે કોઈ પોતાનો પ્રાણ બચાવવા ચાહે તે તેને ગુમાવશે, અને જે તેને ગુમાવે છે તે તેને પ્રાપ્ત કરશે. લોતની પત્નીને સ્મરણ કરજો. બાઇબલમાં ઘણા બધા મહાન મહાન લોકો છે. ઇબ્રાહિમ છે, ઈસહાક છે, યાકૂબ છે, દાઉદ છે, દાનિયેલ છે. તેમની યાદ રાખજો એમ પ્રભુએ નથી કહ્યું. એસ્તર છે, રૂથ છે, દબોરા હતી, સારા છે. તેમની યાદ કરજો એમ પ્રભુએ નથી કહ્યું. વિચિત્ર વાત એ છે, લોતની પત્ની વિશે કહે છે સ્મરણ રાખજો. આ રીતે કહેવાનું કારણ શું હશે? ખરેખર લોત કોણ છે અને આ લોતની પત્ની કોણ છે? શા માટે લોત અને તેની પત્નીનું જીવન સમાપ્ત થયું તેના હજારો વર્ષ પછી પણ પ્રભુ ઈસુ કહે છે વિશેષ સ્વરૂપે લોતની પત્ની વિશે સ્મરણ કરજો. આ રીતે ચેતવણી સાથે શા માટે આ વાતને યાદ દેવડાવતા હશે? થોડું આપણે વિસ્તાર સ્વરૂપે જાણીશું. આવો લોત અને તેના પરિવાર વિશે આપણે ધ્યાનપૂર્વક જોઈએ. પ્રથમ જોઈશું કે લોત કોણ છે. ઉત્પત્તિનું પુસ્તક 11મો અધ્યાય 27મી કલમ વાંચીશું. તેરાની વંશાવળી આ પ્રમાણે છે. તેરાથી ઇબ્રામ, નાહોર અને હારાનના જન્મ થયા, અને હારોનથી લૂતનો જન્મ થયો. હારાન પોતાના પિતાની આગળ જ કાસદીઓના ઉર નામના નગરમાં, જે તેમના પિતાની જન્મભૂમિ હતી, ત્યાં મરી ગયા. અબ્રાહમ અને નાહોર બંનેવે લગ્ન કર્યા. ઇબ્રાહિમની પત્નીનું નામ સારા અને નાહોરની પત્નીનું નામ મિલ્કા હતું. તે તો એ હારાનની પુત્રી હતી જે મિલ્કા અને ઇસ્કાનો બાપ હતો. સારાઈ તો વાંઝ હતી, તેને બાળકો નહોતા. તેરા પોતાના પુત્ર ઇબ્રામ અને પૌત્ર લોત કે જે હારાનનો પુત્ર હતો, અને પુત્રવધુ સારાઈ કે જે ઇબ્રામની પત્ની હતી, તે સર્વને લઈને કાસદીઓના ઉર નગરમાંથી નીકળીને કનાન દેશમાં જવા માટે નીકળ્યા. પરંતુ હારાન નામના દેશમાં ત્યાં પહોંચીને ત્યાં જ રહેવા લાગ્યા. જ્યારે તેરા 205 વર્ષના થયા ત્યારે ત્યાં જ હારાન નામના દેશમાં તે મરણ પામ્યા. વાલાઓ, તેરા નામના એક વ્યક્તિને 3 દીકરાઓ થયા. તે 3 દીકરાઓમાં મોટા ઇબ્રાહિમ હતા, બીજા નાહોર હતા અને ત્રીજા હારાન હતા. આ હારાનનો પુત્ર એ લોત હતો, એટલે કે ઇબ્રાહિમના ભાઈનો દીકરો. લોત હતો એટલે કે ઇબ્રાહિમ લોતના મોટા પિતાજી છે. સમજાય છે? ઇબ્રાહિમ તો લોતના મોટા પપ્પા હતા. ખબર નહીં કયા કારણે લોતના પિતા હારાનનું લોતના બાળપણમાં જ મરણ થઈ ગયું હતું. લોતે પિતાને ગુમાવ્યા હતા. ઇબ્રાહિમ મોટા પિતાજી છે એટલે પોતાના ભાઈના મરણ પછી લોતની જવાબદારી પણ ઇબ્રાહિમ ઉઠાવવા લાગ્યા. ઇબ્રાહિમની સાથે જ લોત પણ રહેવા લાગ્યા. વિચિત્ર વાત એ છે કે તેરાથી જન્મેલા 3 પુત્રો ઇબ્રાહિમ, નાહોર અને હારાન છે. હારાનને બાળકો થયા, નાહોરને પણ બાળકો થયા, ઇબ્રાહિમને બાળકો ના થયા. ઇબ્રાહિમનું પરિવાર ફળરહિતનું હતું. બધાના ઘરે ખુશીઓ હતી. બધાના ઘરોમાં ખુશીઓ મનાવવા માટે તેમની પાસે બાળકો હતા, પરંતુ એ ઉત્સાહ, એ આનંદ ઇબ્રાહિમના ઘરે નહોતો. આ રીતે ઉંમર વધતી જતી હતી. ઇબ્રાહિમ અને સારાને સંતાન નહોતું. સંતાન વગરનો પરિવાર હતો. વિચિત્ર વાત એ છે કે
પરમેશ્વર પોતાને માટે એક પુત્રને અલગ કરવા છે વિચારીને, એ માટે પોતાને માટે એક જાતિને તૈયાર કરવાની છે. આ પ્રમાણે વિચાર કર્યો. કોને પસંદ કર્યા જાણો છો તમે? તેરાના પરિવારમાં રહેનારા નાહોરને પસંદ ના કર્યા, હારાનને પસંદ ના કર્યા. તે બંને પરિવારમાં સંતાન હતા, ફળવંત પરિવાર હતા. પરંતુ પરમેશ્વરે કોને પસંદ કર્યા જાણો છો? જેમને સંતાન નહોતું, જે હતાશ અને નિરાશ હતા, જે ફળ રહી તેવી સ્થિતિમાં હતા. એ ઇબ્રાહિમ અને સારાને પરમેશ્વરે પસંદ કર્યા. વલાઓ, આપણા પરમેશ્વર કેટલા ભલા છે! જ્યારે પરમેશ્વરને એક પરિવારની આવશ્યકતા પડી, બાળકોની સાથે, જે પરિવાર આશીષિત હતું એ પરિવારને નહીં, પણ જે પરિવારમાં બાળકો નહોતા અને જે હતાશ અને નિરાશ હતું, એ પરિવારને પરમેશ્વરે કૃપાદ્રષ્ટિ કરી. આજે એક પ્રશ્ન મને કરવા દો. સામાન્ય રીતે પરમેશ્વર કોને જોતા હોય છે? સામાન્ય રીતે પરમેશ્વર કોને અધિક પ્રેમ કરે છે? વલાઓ, એક માને 5 બાળકો હતા. તે માની પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું, માં, તમને 5 બાળકો છે ને? તે 5માં કોણ તમને અધિક પ્રિય છે? 5 બાળકોમાં તમને કોણ વધુ ગમે છે? જ્યારે એમ પ્રશ્ન કર્યો, કોણે સારો ઉત્તર આપ્યો જાણો છો? સાંભળો, 5 બાળકો મારા માટે અધિક પ્રિય છે. એમ નહીં માં, પણ 5માં કોણ વધુ પ્રિય છે? કોના માટે હૃદય તમારું અધિક તડપે છે? આ રીતે પૂછવાથી તે માએ શું ઉત્તર આપ્યો જાણો છો? 5ને તૈયાર કરું છું, 5ને સ્કૂલમાં મોકલું છું. તે 5માં 4 બાળકો ઘરે આવી ગયા સમજો. પણ જો એક છોકરું ઘરે ના પહોંચ્યું તો મારી આંખો એ જ બાળક ઉપર લાગેલી હોય છે. જે ઘરે પહોંચી ગયા છે એમના માટે હવે ચિંતા નથી. જે મારી સાથે જ છે એમના માટે મને ચિંતા નથી. પણ જે બાળક ઘરે નથી આવ્યું, જે હજી ઘરે નથી પહોંચ્યું, એ બાળકને માટે જ હું પૂરા હૃદયથી રાહ જોઉં છું. મારું બાળક ક્યારે આવશે? એ રીતે મારી આંખો દેખતી રહે છે. આજે આપણી મધ્ય એવું કોઈ છે પરમેશ્વરના મહાન પ્રેમને જાણ્યા વગર, તેમની પાસે આપણે આવ્યા વગર, તેમની ઉપસ્થિતિમાં આવ્યા વગર હજી પણ પરમેશ્વરથી દૂર જીવન જીવતા હોય એવું કોઈ છે? ખોવાયેલા દીકરાની જેમ પિતાથી ઘણી દૂર રહેતા હોય એવા કોઈ પુત્ર છે? પાપના આંધી તોફાનમાં ફસાઈને, અલ્પકાળના પાપના બંધનમાં ફસાઈને બહાર નીકળી નથી શકતા એવી ગંદી આદતોના આદતી બનીને, તે જંજીરોની વચ્ચે ફસાઈ જઈને ભયંકર રીતે હેરાન થતા હોય એવું કોઈ છે? ત્યારે તમને શું વિચાર આવશે? મારા જેવા પાપી ઉપર પરમેશ્વર કેમ પ્રેમ કરે? મારા જેવી પાપી, તુચ્છ અને નીચમય કામ કરનારી સ્ત્રી સાથે પરમેશ્વર શા માટે પ્રેમ કરે? પવિત્ર લોકો પર પ્રેમ કરે, તેમને આશીષ આપે, તેમની પસંદગી કરે. દરેક સમયે પાપના ગુલામ બનીને, દરેક સમયે પાપને માટે જે દોડ લગાવે છે, એવા મારા જેવા પાપી પુરુષ અથવા સ્ત્રી સાથે પરમેશ્વર કેમ પ્રેમ કરે? જો એ પ્રમાણે પ્રશ્ન કરો છો તો એ માનો જવાબ એ જ તમારે માટે જવાબ છે. તે માએ શું જવાબ આપ્યો? 5 બાળકોમાં 4 મારે ઘરે પહોંચી ગયા. જે પુત્ર હજી સુધી ઘરે નથી પહોંચ્યા તે ઘરની બહાર જ છે. તે પુત્ર જ્યાં સુધી ઘરે ના પહોંચી જાય, મારી આંખો ખૂબ જ આશાથી તેની રાહ જુએ છે. બીજું, 5 બાળકો ઘરે છે, પરંતુ જે દીકરો અથવા દીકરી બીમારીથી દુઃખ ઉઠાવતા, રોગથી, દર્દથી જે પીડાઈ રહ્યો છે, સૌને સમાન રીતે પ્રેમ કરું છું, પણ જે કોઈ નિર્બળ છે, જે કોઈ બીમાર છે, જે દુઃખી છે, જે પીડાઈ રહ્યો છે, તે બાળકને જ હું ખોળામાં મૂકીશ. તે જ બાળકને હું વધુ વ્હાલ કરીશ. તે બાળકને જ હું જોતા જોતા, તેની તરફ ધ્યાન આપતા મારું મન પૂર્ણ રૂપે તેના પર હશે. વલાઓ, આજે જો તમે પાપ દ્વારા નિર્બળ થઈને, શરીરની અભિલાષાઓને લીધે તંદુરસ્તીને ગુમાવીને વિલાપ કરો છો અને રડો છો, તો પરમેશ્વર કોને જોઈ રહ્યા છે જાણો છો? કેવળ તમને જુએ છે. તમને સંભાળવા છે, તમને ઠીક કરવા છે, તમને સાજા કરવા છે, એમ વિચારીને પરમેશ્વર તમને જુએ છે. એવું કોઈ આપણી મધ્ય છે જે પરમેશ્વરથી ખૂબ દૂર જીવતા હોય,
કે જે સંસારની ખૂબ જ નિકટ હોય, અલ્પકાળના પાપભોગની અંદર કંઈક આનંદ મળશે વિચારીને એ પાપના ભયંકર પંજામાં ફસાઈને શાંતિ વગર, આનંદ વગર જીવનારું એવું કોઈ છે આપણી મધ્યે? તો તમારે માટે ખુશખબરી, તમને પુષ્કળતામાં પ્રેમ કરનાર એક પ્રભુ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇંતજાર કરે છે તમે ક્યારે તેમની પાસે આવશો. તમને પોતાના બનાવવાના છે, તમને સ્વતંત્ર બનાવવાના છે, તમારા જીવનને પ્રકાશિત, મહિમાવાન બનાવવાનું છે. ઈસુ મોટી આશાથી રાહ જુએ છે. તે દિવસે પરમેશ્વરે જ્યારે વિચાર્યું કે મારી એક પ્રજા હોવી જોઈએ, વિચાર્યું, કોના પર આવીને પરમેશ્વરની આંખો લાગી? ઇબ્રાહીમ અને સારા પર. ખરેખર તેઓ કોણ હતા? જેમને કોઈ સંતાન નહોતું વાલાઓ, જેમને કોઈ સંતાન નહોતું, ફળ રહિત જીવન જીવતા હતા. તેમના પર પરમેશ્વરની આંખો પડી. આજે આપણી મધ્ય એવું કોઈ છે? મારું જીવન ફળ વગરનું છે, મારા જીવનમાં કોઈ પણ પ્રકારનો આનંદ નથી, મારું જીવન શાંતિ રહિતનું છે, મારા જીવનને કોઈ સમજી શકતું નથી, મારા જીવનને કોઈ સહારો આપતું નથી, મારા જીવનમાં કોઈ આશા નથી. જો એમ વિચારીને તમે નિરાશ થાવ છો તો તમારે માટે ખુશખબર. આખી સૃષ્ટિના સૃષ્ટિકર્તા પરમેશ્વર તમને જ જોઈ રહ્યા છે, તમારી તરફ જુએ છે, તમને શાંતિ આપવાની છે, તમને પસંદ કરવાના છે, તમારા દ્વારા પોતાની ઈચ્છા પૂરી કરવાની છે, તમારા દ્વારા જ. આ સંસારમાં તેઓ કેટલા મહાન પરમેશ્વર છે તે પ્રગટ કરવાનું છે એ આશા રાખે છે. વાલાઓ, વિચિત્ર રીતે ઇબ્રાહીમને અને સારાને પરમેશ્વરે પસંદ કરી. એક વાત કહી, 12મો અધ્યાય, 1 કલમ. યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, પોતાનો દેશ અને પોતાના સગા અને પોતાના પિતાના ઘરને છોડીને તે દેશમાં ચાલ્યો જા, જે દેશ હું તને બતાવું છું, અને હું તારાથી એક મોટી દેશજાતિ બનાવીશ, અને તને આશીષ આપીશ, તારું નામ મહાન કરીશ, અને તું આશીષનું કારણ બનીશ. જે તને આશીષ આપે તેમને હું આશીષ આપીશ, અને જે તને કોસે તેમને હું શ્રાપ આપીશ, અને પૃથ્વી પરના સર્વકુળ તારા દ્વારા આશીષ પામશે. વલાઓ, કેટલું અદ્ભુત વચન પરમેશ્વરે ઇબ્રાહીમને આપ્યું. પરમેશ્વરે શું કહ્યું કે પોતાના દેશથી, પોતાના કુટુંબીઓમાંથી, પોતાના ઘરેથી નીકળી આવો. પોતાના દેશમાંથી પ્લેસ, પોતાના કુટુંબીઓમાંથી પીપલ, પોતાના પિતાના ઘરેથી પ્રેક્ટિસીસ. તમે પોતાને અલગ કરીને હું વચનનો જે દેશ બતાવું છું ત્યાં જાઓ, એમ પરમેશ્વરે કહ્યું. પરમેશ્વરનું તેડું પામીને ઇબ્રાહીમ નીકળી પડ્યા. ભલાઓ સાંભળો, પરમેશ્વરે શું કહ્યું હતું પોતાના કુટુંબીઓમાંથી આ રીતે કહેવાથી, પરંતુ ખબર નહીં કયા કારણથી શું થયું કે લોત પણ પિતા હારાનના મરણ પામ્યા પછી ઇબ્રાહીમની સાથે જ રહેવા લાગ્યા. મોટા પિતાજી હતા એટલે એમની સાથે વધારે સમય વિતાવવાથી આ ફેમિલી સાથે લોત એટેચ થઈ ગયા. ઇબ્રાહીમ જ્યારે જતા હતા, પોતાના કુટુંબીઓને પણ છોડવાના હતા, એ પરમેશ્વરની આજ્ઞા હતી. ઇબ્રાહીમે વિચાર્યું, કંઈ વાંધો નહીં, મારી સાથે જ આવે છે ને, એમ વિચારીને આવવા દીધો. ઇબ્રાહીમ તો પરમેશ્વરની આજ્ઞાને માનતા દિન પ્રતિદિન આશીષિત થવા લાગ્યા. ઇબ્રાહીમની સાથે લોત અને લોતની પત્ની, તે પરિવાર પણ આશીષિત થયું. ઇબ્રાહીમ મહાન આત્મિક હતા, સારા પણ આત્મિક હતી. તે બંનેને ખૂબ નજદીકથી જોનાર તો લોત અને તેની પત્ની હતા. આ બંને પરિવાર જ્યારે આશીષિત થયા, જ્યારે સંપત્તિ વધી ગઈ, ઝઘડો થવા લાગ્યો, એ સામાન્ય છે. નાનપણમાં જુઓ, મોટો ભાઈ, નાનો ભાઈ, મોટી બહેન, નાની બહેન એક જ ચાદર ઓઢતા હોય છે, એક જ થાળીમાં ખાય છે, એક જ કેરીમાંથી એક ગોટલો લે છે અને બીજા ચીરી લે છે, એક જ ટુકડામાંથી ખાય છે, એક જ છત નીચે હોય છે, એક જ પલંગ પર સૂઈ જાય છે, એક જ ચાદર ઓઢે છે. કેટલો બધો પ્રેમ છે, કેટલો અનુરાગ છે. પરંતુ તેઓ અભ્યાસ કર્યા પછી, નોકરી મળ્યા પછી,
થોડું ઘણું ધન સંપત્તિ વધી ગયા પછી એકબીજાને મળવું મુશ્કેલ લાગે છે, મળીને ભોજન કરવું મુશ્કેલ લાગે છે, મળીને સાથે સમય વિતાવવો પણ તેમને મુશ્કેલ લાગે છે. વળી ઉપરથી પિતાએ સંપત્તિ વહેંચણી કર્યા વગર મરી ગયા એમ સમજો, ત્યારે તેમની વચ્ચે, ભાઈઓની વચ્ચે, બહેનોની વચ્ચે પ્રેમ અને અનુરાગ જાણે દૂર ચાલ્યા જાય છે. સમજણ દૂર થઈ જાય છે, વાતચીત દૂર થઈ જાય છે. ખરાબ વાત છે. જ્યારે ધન નહોતું, સંપત્તિ નહોતી, પોતાની કમાણી નહોતી, કેટલા બધા પ્રેમને અને અનુરાગને તેમણે એકબીજા સાથે વહેંચ્યા. પરંતુ એ જ જ્યારે ધન સંપત્તિ વધી જાય છે, ત્યારે પ્રેમનું શું થાય છે? તે એકતાનું શું થાય છે? બાઇબલ સમજાવે છે. ધનના વધી જવાને કારણે માણસોના હૃદયમાંથી પ્રેમ ઘટવા લાગે છે. બની શકે છે આજે આ તમારા જીવનમાં સત્ય હોય. તમારી પાસે સંપત્તિ આવવાથી અને ધન દોલત આવવાથી, તમારી સંપત્તિ અને ધન દોલતને લીધે તમારા ભાઈ બહેનો વચ્ચે શું મન મુટાવ થાય છે, અલગ થવું પડે છે? એક જ ઘરમાં જન્મ પામ્યા, એક જ થાળીમાં ખાધું, એક જ ઘરમાં રહ્યા, એક જ પલંગ પર સૂઈ ગયા, પરંતુ આજે ક્ષણભરમાં, થોડા ક્ષણમાં સમાપ્ત થનાર ધનને માટે, તમારી સાથે જે કબરમાં નથી જવાનું તે ધન દોલતને માટે, પોતાના ભાઈ બહેનો સાથે ઝઘડવું, પ્રેમ અનુરાગને ભૂલી જવું, કમસે કમ એકબીજા સાથે વાતચીત પણ ના કરવી એવી દુર્ભાગ્યભરી સ્થિતિમાં પહોંચવું, તે ક્યાં સુધી સારું છે? એકવાર વિચાર કરો. બાઇબલ જણાવે છે કે જ્યાં સુધી બની શકે તમે એકબીજાની સાથે મેલ મિલાપથી રહો. મહાન પ્રેમી પરમેશ્વર પિતા આજે તમે અદ્ભુત ચેતવણીઓ દ્વારા મહાન સંદેશને આપ્યો છે. જે પિતા, જે મા આત્મિકતા વગર, આત્મિક મૂલ્યો વગર જીવે છે અથવા બાળકોનો ઉછેર કરે છે, તે તો પરિવારને માટે શ્રાપ લઈ આવે છે. એવું જીવન અમને નથી જોઈતું પિતા. ઇબ્રાહીમની જેમ તમારી ઈચ્છા જાણીને, તમારા ઉદ્દેશ્યને જાણીને, તમારી આશા અનુસાર જીવીને ઉન્નતિ કરી શકીએ સહાયતા કરજો. પવિત્ર જીવન જીવી શકીએ, પાપથી દૂર જીવન જીવતા તમારા સંતાન તરીકે જીવી શકીએ સહાયતા કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.